हेलो दोस्तों, जय माताजी, जय सियाराम। जो आज આપણે બનાવવાનું છે ભીંડાનું શાક। તો જો આપણે કેદુના વાટ જોઈ રહ્યા હતા, આપણે ભીંડો વાવ્યો છે તો જો કેદુના આપણે વાટ જોઈ રહ્યા હતા કે આપણે ભીંડો આવે તો આપણે શાક બનાવવાનું છે કર્યો હતો। તો જોવો આપણે ભીંડો પણ આવી ગયો છે તો આપણે હવે એનું બનાવવાનું છે શાક। તો જો ભીંડાની શીંગાઈ પણ મસ્ત છે, આપણે શીંગું મસ્ત થઈ ગઈ છે કૂણી કૂણી। તો આપણે પહેલાં તોડી લેશું અને શાક બનાવવાનું છે આપણે આજે। जो भींडानी सींगाई पण मस्त से अने जो आ रीते हाव कूणी से एटले तूटवामां पण आपणे तकलीफ नथी पड़ती। तो जो केवी मस्त सींगू से आपणे भींडानी। હવે આપણે આને ધોઈ નાખવાનો છે, ધોઈ અને આપણે શાક કરી નાખવાનું છે। તો જો આપણે પહેલા નાખી દઈએ પાણીમાં અને પછી આપણે આ રીતે એને ધોઈ નાખીએ। ના કપડામાં આપણે કાઢી લેવાનું છે, પછી એને આપણે લૂછી નાખવાનું છે। आ रीते आपणे कपड़ाना मददथी आपणे एने लूसी नाखवानुं छे एटले शीकणुं शाक न थाय। तो आ रीते आपणे कट करवानुं छे। जो आपणे भींडानो लूसी अने तैयार करी नाख्या छे तो धोई अने आ रीते आपणे एनुं कट करवानुं छे, मोळवाना छे। जो आ रीते आपणे भींडामां कोई जातनो हळो नथी एटले आ रीते कटिंग मोळवी तोय पण हाले। जो आपणे भींडानी सींगाई तो जो आ रीते आम करी त्यां भांगी जाय, आपणे कूणी हाव माखण जेवी छे, मस्त सींगू छे आपणे। ने आपणे आ घरनो भींडो छे, आपणामां कोई जातनी दवा बवा कोई जातनी नथी छाटी, आपणे ऑर्गेनिक भींडो बनाव करेलो छे। आपणे जो आमां मसाला नाखवाना छे तो पहेला नाखशुं आपणे धाणा जीरुं अने पछी आपणे नाखशुं लाल मरचुं अने थोड़ी नाखी देशुं आपणे हळदर अने थोड़ी नाखी देशुं हींग अने आपणे स्वाद प्रमाणे नाखवानुं छे मीठुं। तो एने आपणे बधाने मिक्स करी अने मूकी देवानुं छे। आपणे आ रीते मसाला भेळवी अने आने आपणे 10 થી 15 मिनिट मूकी दઈએ अने पछी आपणे एनो शाक बनाववानुं छे। तो आपणे एने त्यारे 10-15 मिनिट मूकी दઈએ। हवे आपणे एमां नाखवाना छे टमेटा अने डूंगळी। तो आपणे एने कटिंग करी नाखीए। जो आपणे टमेटा पण आपणे सरस मजाना छे तो पहेला आपणे एने मोळी नाखवी। आ रीते एने आपणे नाना नाना कटका करी नाखवाना छे मोळीने। हवे आपणे मोळी नाखशुं डूंगळी। तो जो आपणे एना माटे आपणे 1 नंग टमेटું લીધું છે અને 1 नंग આપણે લીધું છે ડુંગળીનું। તો જો આ રીતે આપણે ડુંગળીને ફોલી અને આપણે કટિંગ કરી નાખવાની છે। અને અમારે જો દેવરાજભાઈને ટમેટું ખાવું છે એટલે આવી ગયા છે। તો લ્યો, તારે શું ખાવું છે? ટમેટું?
એટલે તું બેઠો છો. મારે દેવાને જો ટમેટા બહુ જ ભાવે છે, તો જો અમારે દેવો આખરે ટમેટું ખાય છે. હો જો બસ ત્યાં બેઠો બેઠો ખાઈ લે દેવા તું. જો આ રીતે આપણે નાના નાના કટકા કરવાના છે. તો જો આ રીતે આપણે મોળી નાખી છે ડુંગળી તે. અને હવે આપણે રહ્યો છે ધાણાનો વારો. આપણે કોથમરી મોળી નાખવાની છે. તો આપણે કોથમરી પણ આપણે સરસ મજાની છે. તો કોથમરીને તે આ રીતે જો આપણે વીણી લઈએ અને પછી આપણે એનું જો આપણે કોથમરીને તે મોળી નાખવી આ રીતે. તો પહેલાં આપણે ચૂલો ફેંકી નાખ્યું છે. હવે આપણે પહેલાં મેળશું આપણે લોયું. અને હવે આપણે કરવાનું છે શાકનો વઘાર. તો લોયું આપણે મૂકી દીધું છે. હવે આપણે એમાં નાખશું થોડું તેલ. તેલ ગરમ થવા આપણે મૂકી દીધું છે. આપણે પહેલાં નાખશું અડધી ચમચી જેટલી આપણે રાઈ. આવવા મળી છે આપણે. અને રાઈ ફૂટી જાય પછી આપણે નાખવાનું છે જીરું. તો રાઈ આપણી સારી રીતે ફૂટી ગઈ છે. તો અડધી ચમચી જેટલું નાખશું આપણે એમાં જીરું. જીરું પણ આપણે ફૂટી ગયું છે. તો હવે 1 ચમચી જેટલી નાખશું આપણે હિંગ. અને પછી આપણે નાખવાના છે આ કાંદા. અને હવે નાખી દઈશું આપણે એમાં ટમેટા. તો 10-15 મિનિટ થઈ ગઈ છે. આપણે ભીંડાને આપણે મસાલો નાખ્યો તો એનો હવે આપણે નાખી દઈશું એમાં ભીંડો. આપણે ટમેટા અને કાંદા આપણે સડી ગયા છે. તો હવે આપણે નાખી દઈએ ભીંડો. આનાથી આપણે આ રીતે બનાવીએ તો આ રીતે આપણે ભીંડાનું શાક ચીકણું પણ નથી થતું. એમાં શીકાશ હોય એ શીકાશથી આપણે મીઠું ભાંગી નાખે છે. હવે આપણે એને ધીમા ધીમા તાપે તળાવવા દેવાનું છે. થોડું નાખી દઈશું આપણે એમાં ઘી. 1 ચમચી જેટલું આપણે નાખવાનું હતું. જો આપણે ભીંડાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે નાખી દઈશું ઉપરથી આપણે કોથમરી લીલી. તો કોથમરીથી સ્વાદ બહુ મસ્ત આવે છે. અને શાકે પણ જો આપણે ચીકાશ વગરનું થઈને બનીને અને તૈયાર થઈ ગયું છે. તો શાક પણ બહુ મસ્ત બન્યું છે. જરી કંઈ ચીકાશ નથી એમાં. જો આપણે હવે એને ઉતારી લેવાનું છે નીચે. જો આપણું શાક તે મસ્ત સારી રીતે બની અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બનાવવાની છે રોટલી. તો એના માટે જો આપણે પહેલાં મૂકી દઈશું તાવડી. અને પછી આપણે બનાવવાની છે રોટલી. તો લોટ બાંધી દઈએ આપણે. પહેલાં આપણે નાખશું થોડું એમાં પાણી. અને પછી થોડું નાખશું આપણે મીઠું. અને પછી આપણે નાખવાનું છે એમાં થોડું તેલ. થોડો નાખી દઈશું આપણે એમાં લોટ. અને હવે આપણે એને ભેગો કરી નાખીએ. આપણે જો લોટ બંધાઈ ગયો છે. અને હવે આને આપણે થોડી વાર આ રીતે આપણે મહળશું. એટલે લોટ મસ્ત થઈ જશે રોટલીનો.
આપણે જો લોટ બાંધી અને ગોળિયા કરી અને તૈયાર કરી નાખ્યા છે. તો હવે આપણે વણી નાખશું રોટલી. જો લોટ પણ આપણો સરસ મજાનો બાંધી અને તૈયાર થઈ ગયો છે. અને આ રીતે જો આપણે ગોળિયું વાળવાનું છે. અંદરથી આપણે પહેલાં વેવણાથી વણી નાખવાની અને પછી થોડો લોટ નાખી દઈએ અને પછી આ રીતે ગોળીઓ કરી અને આપણે વણી નાખવાની છે. જો આપણી રોટલી વણી અને તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે નાખવાની છે તાવડીમાં શેકવા. તો જો રોટલી પણ આપણી સરસ મજાની થઈ. જો આપણે રોટલીને શેડવવા નાખી દઈએ. આપણે એક પડ ચડી ગયું છે. તો આપણે જો આ રીતે આપણે એક પડ ચડી ગયું છે, આપણે એને વાળી નાખીએ. જો આપણે આ પડ પણ ચડી ગયું છે તો આપણે એને નાખી દઈશું ઊંધી. જો આપણી રોટલી સડી અને તૈયાર થઈ. જો રોટલી બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ઉપરથી લગાવશું ઘી. તો આપણે ઘી પણ છે તો ઘી લગાવી દઈએ. હવે આપણે રોટલી બની ગઈ છે, બનીને તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી આપણે લગાવી દઈએ ઘી. ઘીવાળી રોટલી ખાવાની ગરમા ગરમ મજા આવે છે. જો આપણે વાડીએ ખાવાની મજા આવે એવી તો આપણે હોટલમાં પણ ન મજા આવે. અને જો આપણે ઘીવાળી રોટલી અને ભીંડાનું શાક ખાવાની બહુ જ મજા આવે. હાલો બધાય બપોરા કરવા. જો શાક પણ સરસ મજાનું બન્યું છે, ખાવાની બહુ જ મજા આવે એવું છે.